ટૂરમાં જઈ રહ્યા છીએ અને આ ટૂર આખી આપણને આયોજન કરેલું છે રાજકોટના એડવોકેટ મિત્રો યુનિટી ઓફ લોયર્સના કમિટી મેમ્બર્સો દ્વારા. અને આજે આપણે જઈએ છીએ ગીર. તો ટોટલ 2 બસ છે અમારી સાથે અને ગીર સોમનાથનો પ્રવાસ દર વખતે હોય જ છે અને યુનિટી ઓફ લોયર્સના જે કમિટી મેમ્બર છે ને ખૂબ સરસ આયોજન કરે છે. તો ચાલો આપણે ફરીએ આજે ગીર. લગભગ 12 વાગે આવ્યા છે અને અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પાઇનવુડ રિસોર્ટ. અને આ કઈ જગ્યાએ આવ્યું? સાસણ ગીરમાં. તો અમે પહોંચી ગયા છીએ. હજી બસનું બધું પાર્કિંગ ચાલુ છે. તો ભાઈ જો 2 બસ અમારી પહોંચી ગઈ છે. હવે રિસોર્ટની અંદર શું વ્યવસ્થા છે એ આપણે જોઈએ. આપણે અહીંયા બધા ભેગા થઈ ગયા છીએ. હવે ખાસ આપણે ચા પીશું. ચા પીને કોઈ પર્સનલ રૂમ નથી રાખ્યા આપણે કોઈ છે જનરલ છે એટલે કોઈ પર્સનલી જઈને સૂઈ જવાનું એવું નથી કરવાનું. સ્વિમિંગ પુલ છે, એમ્યુનિટીઝ એ બધી આપણે યુઝ કરશું. રૂમની વ્યવસ્થા છે પણ જનરલ છે. રમવું હોય જે રીતે ટૂંકમાં જનરલ છે. કોઈ પર્સનલ નહીં કે પર્સનલ જઈને હા યુઝ કરી શકશું પણ પર્સનલી નથી. હા કોઈ પર્સનલી લેવું હોય તો એક્સ્ટ્રા એટલા માટે કે આપણે મર્યાદિત 5-6 રૂમ જ રાખ્યા છે કે જનરલ માટે. કોઈ પર્સનલી જો યુઝ કરવો હોય તો આપણે પે સાથે પરચેસ પણ કરી શકશું. જો કોઈને એવી જરૂર ન હોય તો કોમન રૂમ આપણી પાસે છે એટલે કોમન રૂમમાં જ જે ફ્રેશ થવું થઈ શકશે, ગમે કરી શકશે. સ્વિમિંગ પુલ આપણે એન્જોય કરશું. 1.5 થી 2 ની વચ્ચે આપણે સાથે જમણવાર જમશું સાથે. દર વર્ષે જુદી જુદી એક્ટિવિટી કરે છે. કેરમ ટુર્નામેન્ટ, ચેસ ટુર્નામેન્ટ અને દર વર્ષે 2 વર્ષે સારામાં સારી ટ્રીપ 1 દિવસની એનું આયોજન કરે છે. અને વકીલોમાં જે
પ્રેક્ટિસ કરતાં કરતાં તણાવ થયો હોય એ દૂર કરવા માટે આપણે બધા નજીક આવીએ એવો પ્રયત્ન કરે છે. અને બસની અંદર બસની બહાર આ પ્રાકૃતિક સૌંદર્ય છે એ બધું આપણે માણવાનું છે. યુનિટી ઓફ લોયર્સ, પિયુષભાઈ, અર્જુનભાઈ, આ બધાને આપણે આભારી છીએ કે આવી સરસ આયોજન આપણા માટે કરે છે. આપણે આપણા જોખમે જે કાંઈ આ આજુબાજુનું એન્ટરટેનમેન્ટ છે એ માણવાનું છે. યુનિટી ઓફ લોયર્સ છે ને કોઈ પણ જાતના આર્થિક લાભ વગર આવું આયોજન કરતી હોય છે. અને જે કાંઈ અમે ટોકન લઈ છીએ એની ઉપર એટલા જ પૈસા નાખીને આનંદ વકીલોને મળે, ભેગા થાય, એકબીજાને મળી શકીએ એના માટેના અમારા પ્રયત્નો હોય છે. એટલે એવું નથી કે આ 600 રૂપિયા લઈ અને આ તમને બધાને અમે એ જ પૈસામાં, પણ અમને એમ થાય છે કે આપણે બધા મિત્રો વડીલો ભેગા થાય, બધા એકબીજાના પરિચયમાં આવે, આનંદ મળે. આપણે આટલા બધા વકીલો પ્રેસમાં કામ કરતા હોય ત્યાં આપણે નવી કોર્ટમાં તો હવે મળવાનું પણ નથી થતું, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે આ વખતે નવી કોર્ટના ઉદ્ઘાટન પછી આ પહેલો પ્રવાસ છે. અને પહેલા પ્રવાસમાં હું એવું બધાને રિક્વેસ્ટ કરું છું કે હવે પછી જ્યારે પ્રવાસની જાહેરાત થાય તો પહેલા નામ લખાવી દો, છેક સુધી રાહ જોવી પડે. અને અત્યારે છેલ્લે પછી ઘણા બધા આવ્યા કે અમે રહી ગયા. એટલે આ પરિસ્થિતિ ન થાય. બીજું આ આપણો સ્વિમિંગ પુલ છે અને ગીર પાઇનવુડ રિસોર્ટ જે તમે સામે જોવો છો, એ રિસોર્ટમાં આપણે આવી ગયા છીએ. અને રાજેશભાઈ મહેતા જે અત્યારે સ્વિમિંગ પુલની મજા લઈ રહ્યા છે. આવતા વેત હંદેથી પહેલું મુહૂર્ત કરવાવાળા વ્યક્તિ છે આ, બરાબર. તો આપણે ધીમે ધીમે હારે આની મજા લેશું. અને હાવ જંગલની અંદર આવેલું છે, આમ બસે માન પહોંચે ને એવી જગ્યા છે. ખૂબ સરસ જગ્યા છે. અને અમારા પ્રતાપભાઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. એટલે હવે હરવે બધા એક્ટિવ મોડમાં આવે છે વકીલો. કલ્પેશભાઈ અમારા સિનેમેટિક શૂટિંગ કરી રહ્યા છે. ચા પાણીની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે, પણ આપણે ચા પાણી પીતા નથી. એટલે આપણે આનંદ જ કરવાનો છે, આંટા મારવાના છે. જગ્યા ખૂબ સરસ છે અને નાની છે, પણ આમ એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે. અહીંથી સાસણ માત્ર 2-3 કિલોમીટર જ દૂર છે. એટલે સિંહ રાત્રા જોવાના ચાન્સીસ વધી જાય છે આ બાજુ, કેમકે આ બાજુ જ સિંહની વધારે સંખ્યા છે. તો હવે આપણે જો એકાદ રૂમ ખુલ્લો હોય તો રૂમની મુલાકાત લઈએ. એકદમ. તો ભાઈ આ આપણો રૂમ છે, એકદમ મસ્ત. અહીંયા ઘણી બધી સગવડતાઓ છે નેચરની વચ્ચે. અને આપણે એને બાલ્કની વ્યૂ શું આવે છે એ જોઈએ. વાહ, તમે જુઓ સીધો વ્યૂ. અમારી ટીમ ગીરના જંગલમાં નીકળી પડી છે, તો જુઓ. અને અહીંયા એને મચ્છરનો બહુ ત્રાસ છે, અને તમને ખબર છે કે મને બહુ મચ્છર કરડે. એટલે આપણે ફૂલ ખતરનાક જંગલમાં અત્યારે પહોંચી ગયા છીએ. આ જંગલનો ઊભો રોડ આપણે પકડી લીધો છે.
જોઈએ ચેરી એક ગજબની વાત છે. આ બધી ઠંડા પ્રદેશની વસ્તુ અને આપણે અહીંયા મળી ગઈ અને ખૂબ ભરપૂર માત્રામાં છે. તો ચાખીએ કેવી છે. મસ્ત છે. આ ચેરીનું ઝાડ છે. અસંખ્ય માત્રામાં ચેરી છે. જો કાચી પાકી.
ભાઈ અમારા રિસોર્ટની બાજુમાં જ તે નદી છે, એ જોવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ. હિરણ નદી છે, આ હિરણ નદી. ચાલો એને થોડા વ્યૂ જોઈ નાખી. તો આ છે અમારો સ્વિમિંગ પુલ અમારા રિસોર્ટનો, જો પાઇનવુડ રિસોર્ટ. અને આપણે અત્યારે છીએ એની અગાસી ઉપર, અને ત્યાંથી જો કેવો વ્યૂ આવે છે એકદમ મસ્ત. આખો ગીરની જંગલની વચ્ચે વચ્ચ તમે જુઓ, બધી બાજુ જંગલ. અને અત્યારે ચોમાસાના હિસાબે એકદમ આ બાજુની હોટલનો સ્વિમિંગ પુલ છે. અહીંયા લગભગ બહુ રિસોર્ટ છે. અમારા એડવોકેટ મિત્રો જો હજી બધા પાણીમાં ધુબાકા મારી રહ્યા છે. અને આમ જોવો એનું લોકેશન કેવું છે. થોડેક દૂર એક નાનું એવું ગામ છે. એકદમ શાંતિ, એકદમ શાંતિ, નીરવ શાંતિ.
આજનો અમારો પ્રવાસ અહીંયા પૂરો થાય છે. અદારે સાહેબ, તો ભાઈ આજનો અમારો ખૂબ સરસ એવો પ્રવાસ પૂરો થાય છે. અને સાહેબ તમે 2 શબ્દ કયો આજના પ્રવાસ વિશે. યુનિટી લોયર્સ આયોજિત આ પ્રવાસ હતો. પ્રવાસમાં મિત્રોએ ખૂબ જ આનંદ કર્યો. સ્વિમિંગ પુલ આલાગ્રાન હતો, જેમાં ધુબાકા માર્યા, વાડીએ બધા નાહ્યા, અને આજનું બપોરનું જે જમવાનું મેનુ હતું અફલાતૂન હતું. જે આખા વર્ષનો થાક હતો એ આજે એક જ દિવસમાં ઉતારી નાખ્યો છે. ફ્રેશ અને કાલથી નવી શરૂઆત. ચાલો તો મળીએ નવા પ્રવાસમાં. I tried so hard and got